નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 136મા એપિસોડ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ સાધ્યો। આ કાર્યક્રમને લઈને દેશભરમાં અને ખાસ કરીને વડોદરામાં ઉત્સાહ જોવા મળ્યો। આમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માંજલપુર વિધાનસભા માટે મહત્વનું નિવેદન આપ્યું। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા શહેરના વોર્ડ નંબર 19માં વડાપ્રધાનના આ કાર્યક્રમને લાઈવ સાંભળી શકાય, નિહાળી શકાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। હનુમાનજી મંદિર ખાતે આ કાર્યક્રમ યોજાયો। મન કી બાત કાર્યક્રમ સૌએ સાથે મળી નિહાળ્યો। આજના એપિસોડમાં વડાપ્રધાને નાના મોટા વિષયો પર વાતચીત કરી, મણિપુરની વાત કરી, એક પેડ દેશ કે નામની વાત કરી, આખા દેશને એક કરવાનો કાર્યક્રમની પણ વાત કરી। સાથે મંત્રીએ જણાવ્યું કે માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં કોઈ અઘરો વિષય નથી। યોગેશભાઈ પટેલે આખી વિધાનસભાને સાચવી છે। આખું સંગઠન અને પાર્ટી વધુ મતદાન કરવાના છે। કોંગ્રેસને પણ ખબર છે અને આખા વિરોધ પક્ષને ખબર છે કે આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતે છે અને ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે। મન કી બાત આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા ભારતમાં એક નવી ઉર્જા, એક નવી સંદેશા સાથે એમનો આ કાર્યક્રમ વર્ષોથી પ્રસારિત થતો રહ્યો છે અને એના કારણે દેશના વિભિન્ન ભાગોની અંદર કોઈ નાના મોટા વિષયો સાથે દેશની સમક્ષ એ વાતે પ્રસ્તુત કરતા હોય છે। મણિપુરનું વાદ્યની આજે વાત કરી છે, એક પેડ માં કે નામ, વોટર કન્ઝર્વેશન, પાણી સંગ્રહ કરવાનો વિષય હોય, દેશમાં જાગૃતિ લાવતો આ મન કી બાતનો કાર્યક્રમ દેશને ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તમામ લોકો એકબીજાને ઓળખે, એકબીજાની સંસ્કૃતિથી એમનો પરિચય થાય એ પ્રમાણે આખા ભારતનો એક ચિતાર, એક નકશો રજૂ કરતા હોય છે। સાથે લોકોમાં પરંપરાગત રીતે ક્યાંય લાલબત્તી ધરવાની જરૂર હોય, ક્યાંય એવું લાગે કે લોકોને આ નવી મુહિમની અંદર જોડવાની જરૂરિયાત જણાય તો એ વાત પણ આ મન કી બાત દ્વારા મુકાતો હોય છે। ખૂબ જ સરાહનીય પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા આખા દેશને એક કરવાનું, એક ભારત શ્રેષ્ઠ ભારતનો જે વિચાર એમને મૂક્યો છે એ ત્યારે જ શક્ય બને કે લોકો પૂર્વથી પશ્ચિમ ને ઉત્તરથી દક્ષિણ સુધીના તમામ લોકો એકબીજાની સંસ્કૃતિ સાથે, એકબીજાની ભૌગોલિક પરિસ્થિતિ સાથે, એકબીજાના વિચારો સાથે, સામંજસ્ય સાથે જોડાય તો જ એ શક્ય બને। અને એ દિશામાં આ મન કી બાતનો કાર્યક્રમ હંમેશા મહિનાના છેલ્લા રવિવારે એમના દ્વારા પ્રસારિત થતો હોય છે। લોકો પણ એમને ખૂબ બધા સૂચનો, ખૂબ બધી નવી વાતો એમના સુધી મોકલતા હોય છે અને એ બાબતોમાંથી એ લોકો સુધી, દેશના તમામ લોકો સુધી એ વાતો પણ મૂકતા હોય છે। ભારતીય જનતા પાર્ટી માટે માંજલપુરની વિધાનસભા સીટ એ જીતવી એ કોઈ અઘરો વિષય નથી, પરંતુ એકમાત્ર આ સીટની પેટા ચૂંટણીના કારણે અને યોગેશભાઈ આ માંજલપુરને વર્ષોથી એમને એમના હાથે સવાર્યો છે। લોકોની ખબર અંતર સાથે એ વિસ્તારના વિકાસ માટે પણ અથાગ પ્રયત્ન વર્ષોથી એમને કર્યો છે। ત્યારે મને વિશ્વાસ છે કે અમારું શહેરનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા વધુમાં વધુ મતદાન કરાવશે। એક જ ચૂંટણી હોવાથી મતદાન કરાવવાવાળો વિષય અમારા માટે મહત્વનો છે। એના માટે પાર્ટીના બૂથ લેવલના કાર્યકર્તા દરેક વિસ્તારમાંથી એ મતોના મતદાન સુધીની વ્યવસ્થા અને એના માટેનો પ્રયત્ન ચોક્કસ કરવાના છે। ખૂબ જંગી મતોથી આ સીટ ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એની સીટ જાળવી રાખવાની છે। કોંગ્રેસને પણ ખબર છે, વિરોધ પક્ષને, તમામ વિરોધ પક્ષોને પણ ખબર છે કે આ સીટ, વડોદરાની માંજલપુર સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતી રહી।